જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. સ્ત્રીની એક વસ્તુ ક્યારેય પણ પૂરેપૂરી ઉતારવી ન જોઈએ. કોઈ પણ પુરુષ આ ભૂલ ન કરે નહીંતર ભોગવવા પડે છે ભયંકર પરિણામો અને તમે બરબાદ થઈ શકો છો. અને આજ સાથે આ વિડીયોમાં આપણે જાણીશું કે મહિલાઓએ સ્નાન કરતી વખતે કઈ ભૂલ છે જે ક્યારેય પણ ન કરવી જોઈએ. તો પૂરી માહિતી માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. ચાલો મિત્રો જાણીએ આગળની માહિતી. પરંતુ તે પહેલા આપને વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને આપની પોતાની ચેનલ ટીજે કથાને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી લો. જે પણ ભક્ત આ વિડીયો જોઈ રહ્યા છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ હોય, તેના ઘરમાં કોઈ પણ પરેશાની ન આવે અને આખો પરિવાર સુખ શાંતિથી પોતાનું જીવન વિતાવે. જો તમારામાંથી કોઈ માતા લક્ષ્મીજીને માને છે તો જો સાચે જ ભક્ત હોય તો તમે આ વિડીયોને લાઈક કરો અને આપની પોતાની ચેનલ ટીજે કથાને સબસ્ક્રાઇબ જરૂર કરી લો અને નીચે કમેન્ટ બોક્સમાં એકવાર જય માતા લક્ષ્મી લખી દો. જે પણ ભક્ત કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખે છે તેના મનમાં જે પણ મનોકામના છે તેને ભગવાન પૂરી કરશે. મિત્રો, મહિલાઓની ખાસ કરીને આ એક વસ્તુ કોઈ પણ પુરુષ ભૂલથી પણ ક્યારે ન ઉતારે નહીંતર આનું ભયંકર પરિણામ તમારે ભોગવવું પડી શકે છે અને આ તમને બરબાદ પણ કરી શકે છે. મિત્રો, મહિલાઓની આ વસ્તુ ઉતારવી એ ખૂબ જ શર્મની વાત માનવામાં આવે છે. હિન્દુસ્તાન માત્ર એક એવો દેશ છે જ્યાં મહિલાઓને દેવીઓનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને માં લક્ષ્મીની પ્રતિમા માનવામાં આવી છે. મહિલાઓ કોઈ પણ ઘરની ખુશીઓ લાવવા માટે સૌથી મોટું કારણ માનવામાં આવે છે મહિલા જ હોય છે, જે કોઈ પણ ઘરને ચાહે તો નરક બનાવી દે અને ચાહે તો સ્વર્ગ બનાવી દે. પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ કે મહિલાઓની આ એક વસ્તુ કોઈ પણ પુરુષને ક્યારેય પણ ન ઉતારવી જોઈએ. જો તમે ઉતારી દીધી તો તમારો ખરાબ સમય ત્યારથી જ શરૂ થઈ જાય છે. તો ચાલો જાણીએ આ બાબતે અને આજ સાથે હું તમને જણાવીશ શાસ્ત્રોમાં જણાવેલી કેટલીક ભૂલો વિશે જે ઘરની મહિલાઓએ ક્યારેય પણ ન કરવી જોઈએ. નહીંતર આ શ્રાપના કારણે સારા સમયને ખરાબ સમયમાં બદલાતા વાર નથી લાગતી. તો ચાલો શરૂ કરીએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને આપની પોતાની ચેનલ ટીજે કથાને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. નંબર 1, જે પણ ઘરની મહિલા વધારે મોડે સુધી ઊંઘે છે તે ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય પણ પ્રવેશ નથી કરતી. અને જે મહિલાઓ સવારે જલ્દી ઉઠીને ઘરની સાફસફાઈ કરે છે આવા ઘરમાં નકારાત્મકતા ક્યારેય પણ નથી આવતી અને સાથે જ આવા ઘરોમાં હંમેશા દેવી દેવતાઓનો વાસ હોય છે. અને જો મહિલાઓ વધારે મોડે સુધી ઊંઘે છે તો આ શુભ નથી માનવામાં આવતું. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી હોતું. વધારે મોડે સુધી ઊંઘવાથી વ્યક્તિ આળસુ બનવા લાગે છે. એટલા માટે ઘરની મહિલાઓએ ક્યારે પણ સવારે વધારે મોડે સુધી ન ઊંઘવું જોઈએ. નંબર 2, મિત્રો, મહિલાઓએ પોતાના વાળ અને પગ હંમેશા સાફસુથરા રાખવા જોઈએ, કારણ કે આ ન માત્ર તેમની સ્વચ્છતા અને સુંદરતાને દર્શાવે છે પરંતુ ઘરની સમૃદ્ધિ અને સુખ શાંતિ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે મહિલાઓ પોતાના વાળ સાફ અને સુંદર રાખે છે તેમના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. સાફ અને સુંદર વાળ ઘરની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે, જ્યારે ગંદા અને ગૂંચવાયેલા વાળ દરિદ્રતાનું કારણ બની શકે છે. આવી જ રીતે મહિલાઓના પગનું સાફસૂથરું અને સુંદર હોવું પણ ખૂબ મહત્વપૂર્ણ છે. ગંદા પગ અશુભ માનવામાં આવે છે અને ઘરની સુખ શાંતિમાં બાધા નાખી શકે છે. કહેવાય છે કે ગંદા વાળ અને ગંદા પગ લક્ષ્મીજીને નારાજ કરી દે છે, જેનાથી ઘરમાં પરેશાનીઓ અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે.
એટલા માટે દરેક મહિલાએ પોતાના વાળ અને પગ હંમેશા સાફ રાખવા જોઈએ. સ્વચ્છતા ન માત્ર શારીરિક સુંદરતાને વધારે છે, પરંતુ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવામાં પણ મદદ કરે છે. એવી મહિલાઓ હંમેશા ખુશહાલ અને ધનધાન્યથી પરિપૂર્ણ રહે છે. નંબર 3 મિત્રો, હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં સ્નાનને લઈને કેટલાય વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું દરેક વ્યક્તિ માટે લાભદાયી હોય છે. સ્નાનનો સાચો સમય આમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. આપણા ધર્મગ્રંથો અનુસાર સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું શુભ નથી માનવામાં આવતું. આનું કારણ એ છે કે 8 વાગ્યા પછી વાતાવરણમાં રહેલી દિવ્ય ઉર્જા અને સકારાત્મક શક્તિઓ ઓછી થઈ જાય છે. આનાથી મનુષ્યની અંદર ઉત્સાહ અને ઉર્જાની કમી મહેસૂસ થવા લાગે છે. સવારના 8 વાગ્યા પછી સ્નાન કરવાથી આખો દિવસ શરીરમાં સુસ્તી અને થાક બનેલો રહે છે. કોઈ પણ કામમાં મન નથી લાગતું અને આળસ હાવી થઈ જાય છે. ખાસ કરીને મહિલાઓ માટે શાસ્ત્રોમાં એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો તેઓ 8 વાગ્યા પહેલા સ્નાન નથી કરતી તો તેમના જીવનમાં દુર્ભાગ્ય અને પરેશાનીઓ બનેલી રહે છે. એવી સ્થિતિમાં ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ નથી થઈ શકતો. જો કે જો કોઈ કારણોસર સવારે 8 વાગ્યા પહેલા સ્નાન કરવું સંભવ ન હોય તો પણ કોશિશ કરો કે 12 વાગ્યા પહેલા સ્નાન જરૂર કરી લો. શાસ્ત્રો અનુસાર બપોરે 12 વાગ્યા પછી કરવામાં આવેલું સ્નાન દાન સ્નાન કહેવાય છે, જેનું કોઈ વિશેષ ફળ નથી મળતું, પરંતુ એવું માનવામાં આવે છે કે 12 વાગ્યા પછી સ્નાન કરવાથી વ્યક્તિ પાપનો ભાગી બને છે. આ સિવાય મહિલાઓને નહાવાના પાણીમાં થોડું મીઠું ઉમેરવાની પણ સલાહ આપવામાં આવી છે. એવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનધાન્ય બનેલું રહે છે. ધનની દેવીમાં લક્ષ્મીના આશીર્વાદ એ મહિલા પર હંમેશા બનેલા રહે છે, જે સ્નાનના આ નિયમનું પાલન કરે છે. આ ન માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી પરંતુ સ્વાસ્થ્યના લિહાજથી પણ ખૂબ જ લાભદાયી માનવામાં આવ્યું છે. તો મિત્રો, શાસ્ત્રોમાં જણાવેલા આ નિયમોનું પાલન કરીને આપણે આપણા જીવનને સુખમય અને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. સાચા સમયે સ્નાન કરવું, પાણીમાં મીઠું ઉમેરવું અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું આપણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ આવશ્યક છે. યાદ રાખો, એક નાની આદતથી તમે તમારા જીવનમાં મોટા સકારાત્મક બદલાવ લાવી શકો છો. નંબર 4 સવારે જમવાનું બનાવતી વખતે તમે એક રોટલી જરૂર અલગથી કાઢી લો જે તમારે ગાયને ખવડાવવાની છે. તમે રોજ કામ પર નીકળતા પહેલા એક રોટલી ગાયને જરૂર ખવડાવો. તમારે રોજ સવારના સમયે એક રોટલી ગાયને જરૂર ખવડાવવી જોઈએ. અને જો સવારમાં ગાય તમારા ઘરે નથી આવતી તો પહેલી રોટલીને ગાય માટે કાઢીને રાખી દો. દિવસમાં જ્યારે પણ ગાય આવે ત્યારે તેને ખવડાવી દો. આનાથી તમારા ઘરમાં બરકત થશે અને તમારા ઘરમાં ધનની કમી ક્યારેય પણ નહીં થાય. નંબર 5 કહેવાય છે કે સવારના સમયે દિવ્ય શક્તિઓનો સંચાર સૌથી વધુ હોય છે. આ સમયે ઈશ્વર આપણા ઘર તરફ પ્રસ્થાન કરે છે અને જ્યારે તમે સવારના સમયને છોડીને બપોરે સાફસફાઈ કરશો તો તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ ક્યારેય પણ નહીં થાય. હંમેશા ઝાડુ સવારના સમયે કાઢવું સર્વોત્તમ માનવામાં આવ્યું છે. આનાથી દેવી લક્ષ્મી ઘરમાં સ્થાયી રૂપે પોતાનો વાસ બનાવે છે અને ઘરને ધનધાન્યથી ભરી દે છે. બપોરે તમે જેટલી સાફસફાઈ કરશો ઘરમાં એટલી જ નકારાત્મક ઉર્જા વધશે. નંબર 6 તમારે રોજ પોતાના ઘરના મંદિરમાં પૂજા જરૂર કરવી જોઈએ. પૂજાના સમયે ધૂપ દીપ અને અગરબત્તી પ્રગટાવવાથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ થઈ જાય છે. અગરબત્તી અને ધૂપમાંથી નીકળતો સુગંધિત ધુમાડો ન માત્ર ઘરની નકારાત્મક ઉર્જાને ખતમ કરે છે, પરંતુ તમારા મન અને આત્માને પણ શાંતિ આપે છે. એવું કરવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને ભગવાનની કૃપા બનેલી રહે છે. એટલા માટે દરેક દિવસે થોડો સમય કાઢીને પૂજા જરૂર કરો.
અને પોતાના ઘરના માહોલને સારો બનાવો. નંબર 7 મિત્રો, સ્ત્રીને આ સંસારમાં દેવીનો દરજ્જો પ્રાપ્ત છે. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં કહેવાયું છે કે દરેક સ્ત્રીમાં દેવી દુર્ગાનો વાસ હોય છે. એ પણ માનવામાં આવે છે કે માતા પાર્વતી સમસ્ત સ્ત્રીઓની નાભીમાં બિરાજમાન રહે છે. નાભીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને એટલા માટે આને હંમેશા સાફ અને પવિત્ર રાખવું ખૂબ આવશ્યક છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે સ્ત્રીની નાભીમાં માતા પાર્વતીની બધી શક્તિઓનો વાસ હોય છે. જો નાભીને ગંદી રાખવામાં આવે તો આ દેવીનું અપમાન છે, જેનાથી માતા પાર્વતી ક્રોધિત થઈ શકે છે. અવારનવાર જોવામાં આવે છે કે મહિલાઓ પોતાની નાભીની સફાઈ પર ધ્યાન નથી આપતી, જેનાથી ત્યાં ગંદકી અને મેલ જામી જાય છે અને ક્યારેક ક્યારેક બદબૂ પણ આવવા લાગે છે. આ ન માત્ર શારીરિક રૂપે નુકસાનકારક છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ અનિષ્ટકારી માનવામાં આવ્યું છે. જ્યારે નાભી ગંદી રહે છે તો દેવીના આશીર્વાદ સમાપ્ત થઈ જાય છે અને સ્ત્રીને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શાસ્ત્રો અનુસાર એવી સ્ત્રીઓના લગ્નમાં બાધાઓ આવી શકે છે, ઘરમાં કલેશ વધી શકે છે અને તેમનું જીવન દુઃખોથી ભરાઈ શકે છે. એટલું જ નહીં, એવી સ્ત્રીના પરિવારને પણ સફળતા નથી મળતી. એટલા માટે જો તમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો પોતાની નાભીને હંમેશા સાફ અને પવિત્ર રાખો. હવે આવો એક બીજી મહત્વપૂર્ણ વાત પર ધ્યાન આપીએ. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જ્યાં નારીનું સન્માન નથી થતું ત્યાં દેવી દેવતાઓ પણ નિવાસ નથી કરતા. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે જે ઘર કે સમાજમાં નારીઓનું અપમાન થાય છે ત્યાં સુખ સમૃદ્ધિ ટકી શકતી નથી. કોઈ પણ પુરુષે એવો ભ્રમ ન પાડવો જોઈએ કે તે કોઈ સ્ત્રીને અપમાનિત કરીને શક્તિશાળી બની શકે છે. આ વિચારવું માત્ર ખોટું નથી, પરંતુ આનું પરિણામ પણ વિનાશકારી હોય છે. જો કોઈ વ્યક્તિ વારંવાર કોઈ મહિલાને અપમાનિત કરે છે કે તેને નીચી દેખાડવાની કોશિશ કરે તો આ દેવીનું અપમાન માનવામાં આવે છે. એવો વ્યક્તિ જીવનમાં ક્યારેય પણ સફળ નથી થઈ શકતો અને તેને દરેક કદમ પર અસફળતાનો સામનો કરવો પડે છે. બીજી તરફ જે પુરુષ મહિલાઓનું સન્માન કરે છે તેમને જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા અને ખુશીઓ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે નારીઓનું સન્માન કરવું એ જ સાચો ધર્મ છે. જે સમાજમાં મહિલાઓ સુરક્ષિત અને સન્માનિત મહેસૂસ કરે છે તે સમાજ હંમેશા પ્રગતિ કરે છે. એટલા માટે જો તમે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો હંમેશા મહિલાઓનું સન્માન કરો, તેમને ક્યારેય પણ નીચી દેખાડવાની કોશિશ ન કરો. મિત્રો, આ વાત આપણે યાદ રાખવી જોઈએ કે નારી માત્ર એક માણસ નથી, પરંતુ શક્તિનું સ્વરૂપ છે. તેનું સન્માન કરવું અને તેની પવિત્રતા જાળવી રાખવી આપણી ફરજ છે. આ જ એ માર્ગ છે જે આપણને જીવનમાં સફળતા અને ખુશીઓ તરફ લઈ જાય છે. મિત્રો, આ તમામ માહિતી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. અમારા વિડિયોનો ઉદ્દેશ્ય માત્ર તમને બહેતર સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો નથી કરતા. પ્રિય ભક્તો, પૂજ્ય ગુરુજીએ હમણાં પોતાની 2 દિવસ પહેલાની કથામાં એક એવો વિશેષ ઉપાય જણાવ્યો છે જે તેમણે આજ સુધી પોતાની કોઈ પણ કથામાં નથી જણાવ્યો. પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારા હાથ તંગ ચાલી રહ્યા હોય, જ્યારે રૂપિયા પૈસા ક્યાંયથી પ્રાપ્ત જ ન થઈ શકતા હોય, જીવનમાં ચારેય તરફથી માત્ર ને માત્ર પરેશાનીઓ આવી ગઈ હોય, તેમાંથી બહાર નીકળવાનો કોઈ પણ રસ્તો ન દેખાઈ રહ્યો હોય, વેપાર, ફેક્ટરી, નોકરી, દુકાન કે કંઈ પણ ન ચાલી રહ્યું હોય, ચારેય તરફથી નુકસાન જ નુકસાન થઈ રહ્યું હોય, તો તમારે આ એક ઉપાય માત્ર 1 દિવસ કરી લેવાનો છે. અને ગુરુજીએ કહ્યું કે તમે થોડા જ દિવસોમાં જોશો કે તમારા જીવનમાં
કેટલો મોટો ચમત્કાર થયો છે. ધન પ્રાપ્તિના નવા માર્ગ બની જાય છે. જીવનની બધી બાધાઓ સમાપ્ત થઈ જાય છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલા આપને હાથ જોડીને વિનંતી છે કે ચેનલ પર જો તમે નવા છો તો કૃપા કરીને ટીજે કથા ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અવશ્ય લખો. પ્રિય ભક્તો, આપણે લોકો અવારનવાર જમવાનું થોડું વધારે જ બનાવીએ છીએ અને પછી થોડું જમવાનું બચી પણ જાય છે. શાક કે ગ્રેવી અવારનવાર ખતમ થઈ જાય છે અને રોટલી બચી જાય છે. બીજા દિવસે વાસી રોટલી ઘરના કોઈ સભ્ય કે બાળકો ખાવાની ના પાડી દે છે. જો તમારા ઘરમાં પણ એવું થાય છે તો આ માહિતી તમને હલાવીને મૂકી દેશે. જો તમે પણ એવી રોટલી ખાઓ છો તો તમને ધનવાન થતા કોઈ પણ નથી રોકી શકતું. અને આગળ આ વિડીયોમાં આપણે જાણીશું કેટલીક એવી ભૂલો વિશે જે જો તમારા ઘરમાં પણ મહિલાઓ કરે છે તો આજે જ બંધ કરી દે, નહીંતર આખું ઘર બરબાદ થઈ જશે. તો પૂરી માહિતી માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. ભક્તો, રસોડામાં આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ. યકીન માનો, શાસ્ત્રો અનુસાર રસોડામાં આ ભૂલો કરવા વાળો મનુષ્ય હરહાલમાં ગરીબ થઈ જાય છે. તેને ગરીબીનો સામનો કરવો પડે છે. આખા પરિવારને આનું પરિણામ ભોગવવું પડે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવાયું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાજીનો વાસ થઈ જાય તો માતાની સાથે સાથે બધા દેવી દેવતાઓ એક સાથે નિવાસ કરે છે. એવું કરવા વાળાઓના ઘરમાં અનાજનો ભંડાર ધનદોલતથી ભરેલો રહે છે. જે પણ મનુષ્યના રસોડામાં આ ભૂલો જો થાય છે તો આને તમે સામાન્ય ન સમજો અને ન જ નજરઅંદાજ કરવાની ભૂલ કરો. તમારું આખું ઘર ગરીબ થઈ શકે છે. ભક્તો, મનુષ્ય જો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો તેના માટે સૌથી વધુ જરૂરી છે તેનું સ્વાસ્થ્ય સાચું હોવું અને તેનું શરીર જો સ્વસ્થ હોય છે તો મનુષ્ય સદાય જ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. આવા સમયમાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોડું સારું છે, તેમાં આ ભૂલો નથી થતી, તો માતા અન્નપૂર્ણાજી તમારાથી પ્રસન્ન થઈ જાય છે, તમને માં ધનવાન કરી દે છે. તો ચાલો જાણીએ કઈ છે તે ભૂલો. પરંતુ તેનાથી પહેલા ભક્તો, આપને રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઈક કરો, પોતાના ભક્તો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર પ્રેસ કરો. ભક્તો, સૌથી પહેલી વાત, મહિલાઓ એવી હોય છે જે જમવાનું બનાવતા પહેલા સ્નાન નથી કરતી, હાથ પગ નથી ધોતી, રસોડામાં જમવાનું બનાવતી વખતે આજુબાજુ કે મોં પર હાથ લગાવે છે અને પછી હાથ ધોયા વગર હાથ સાફ કર્યા જમવાનું બનાવે છે. તો આવા સમયમાં જમવાનું દૂષિત થઈ જાય છે. આ પ્રકારનું જમવાનું ખાવા પર ઘર પરિવારમાં બીમારી આવે છે. માતા અન્નપૂર્ણાજી નારાજ થઈ જાય છે. આવા ઘરોમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે. આવા ઘરમાં રહેવા વાળા મનુષ્ય કામયાબી હાસિલ નથી કરી શકતા અને રાહુકેતુનો પણ ખરાબ પ્રભાવ પડે છે. એટલા માટે જ એવી ભૂલ યારે પણ ન કરવી જોઈએ. સદાય સ્વચ્છ હાથોથી જ જમવાનું બનાવવું જોઈએ. એવું કરવું માતા અન્નપૂર્ણાને અતિ પ્રસન્ન કરે છે. મિત્રો, બીજી વાત, શાસ્ત્રમાં જણાવાયું છે જ્યાં મહિલાઓ ભોજન બનાવે છે તે સ્થાન સ્વચ્છ ન હોય તો રાહુકેતુનો ખરાબ પ્રભાવ પડે જ છે. સાથે જ શનિ પણ રૂષ્ટ થઈ જાય છે. આવા ઘરોમાં કમાવા વાળા મનુષ્ય પર ખરાબ અસર થાય છે. આખું ઘર ધીમે ધીમે નિર્ધનતાનો શિકાર થતું ચાલ્યું જાય છે. એટલા માટે રસોડું સદાય સાફસૂથરું રાખવું જોઈએ અને ગંગાજળનો છંટકાવ જરૂર કરવો જોઈએ. એવું કરવાથી માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમને તમારા દરેક કાર્યમાં કામયાબી મળશે. સાથે જ તેના પરિવારના દરેક સભ્યને તેમના કામમાં કામયાબી મળે છે. ભક્તો, ત્રીજી વાત, પોતાના ઘરમાં ધારદાર વસ્તુઓ ન રાખવી જોઈએ. આનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઝઘડા વગેરે થવા લાગે છે.
આવા સમયમાં રસોડામાં 1 કે 2 થી વધારે ચપ્પુ છરી ન રાખવા જોઈએ. એવા ચપ્પુ જેનો તમે પ્રયોગ નથી કરતા, પરંતુ તમે અત્યાર સુધી રસોડામાં તેને રાખેલા છે, તો એવી જ નકામી પડેલી વસ્તુઓ ઘરમાં રાખવાથી નેગેટિવિટી આકર્ષિત થાય છે. આનાથી ઘણો ખરાબ પ્રભાવ પડે છે. ભક્તો, ચોથી વાત, રસોડાની સામે જૂતા, ચપ્પલ, સાવરણી, પોતા ક્યારે પણ ન રાખવા જોઈએ. આનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે અને આખા ઘરને ગરીબીનો સામનો કરવો પડે છે. આને પાપ પણ માનવામાં આવે છે. એટલા માટે તમારે ક્યારે પણ ચપ્પલ, જૂતા કે સાવરણી, પોતા રસોડાની સામે ન રાખવા જોઈએ, કારણ કે આનાથી ઘોર અનર્થ થઈ શકે છે અને માતા નારાજ થઈ શકે છે. ભક્તો, પાંચમી વાત, રસોડામાં જમવાનું બનાવતી વખતે મહિલાઓએ ભોજન એઠું ન કરવું જોઈએ. એવું કરવાથી માતા અન્નપૂર્ણાજીનું પૂર્ણ અપમાન થાય છે. આનાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે અને માતા લક્ષ્મી પણ ઘરમાંથી રૂઠીને ચાલી જાય છે. ઘણી મહિલાઓ જમવાનું બનાવતી વખતે જમવામાં મીઠું કે મસાલા ચેક કરવા માટે પણ ખાવા લાગે છે. એવું ન કરવું જોઈએ. શુભતાનો ખ્યાલ રાખો અને જમવાનું બનાવતી વખતે આખા જમવાને ક્યારે પણ એઠું ન કરો, કારણ કે આવા સમયમાં તેમનું અપમાન માનવામાં આવે છે. ઘરની સુખ શાંતિ ભંગ થઈ જાય છે. એટલા માટે જો તમે જમવાનું બનાવો તો સૌથી પહેલા તમે જમવાને થોડું ક્યાંક ચઢાવી દો, થોડું કોઈ કન્યાને ખવડાવી દો, ત્યારે પણ તમે ભોજન ચાખી શકો છો. ભક્તો, છઠ્ઠી વાત, જો વારંવાર તમારા ભોજનમાં વાળ નીકળી આવે છે, આને તમે સામાન્ય ન સમજો. એવું માનવામાં આવે છે કે ખાવામાં વારંવાર વાળ આવવા એ રાહુકેતુનો ખરાબ પ્રભાવ હોય છે. એવું ઘર સદાય ગરીબનું ગરીબ જ રહે છે. ખાવામાં ક્યારે પણ વાળ ન આવવો જોઈએ, કારણ કે આ માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું અપમાન માનવામાં આવે છે. આ ઘોર અનર્થ માનવામાં આવે છે. આવા સમયમાં ખાવાની શુદ્ધતા પણ ભંગ થઈ જાય છે અને પરિવારને ભયંકર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આ ભૂલથી પણ ન કરે અને જમવાનું બનાવતી વખતે સદાય ઓરતોએ પોતાના વાળ બાંધીને જ જમવાનું બનાવવું જોઈએ. તો ભક્તો, વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જે રસોડામાં બિલકુલ પણ ન રાખવી જોઈએ. આને રાખવાથી પરેશાનીઓમાં વૃદ્ધિ પણ થવા લાગે છે. ભક્તો, સાતમી વાત, અરીસો. ઘરને સુંદર રાખવા માટે કેટલાક લોકો કિચનમાં અરીસો લગાવી દે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રનું માનીએ તો રસોડામાં અરીસાનો પ્રયોગ ન કરવો જોઈએ. એવું એટલા માટે કારણ કે કિચનમાં ચૂલો અગ્નિદેવનો સૂચક માનવામાં આવે છે. જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ દેખાઈ જાય છે તો ઘરમાં અશુભ માનવામાં આવે છે. આના કારણે ઘરમાં કલહ કલેશ વધવા લાગે છે. આજ સાથે સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે. તો આ ભૂલ તમે ન કરો. નંબર 2, ગુંદેલો લોટ. કેટલીય વાર મહિલાઓ કિચનમાં રોટલી બનાવવા માટે ગુંદેલો લોટ કે બચેલો લોટ ફ્રિજમાં છોડી દે છે અને સવારે ફરીથી તેનો જ પ્રયોગ રોટલી બનાવવા માટે કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સાચું નથી હોતું. રસોડામાં ગુંદેલો લોટ રાખવાથી શનિ અને રાહુનો નેગેટિવ પ્રભાવ પડવા લાગે છે. આ જ કારણથી જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. ભક્તો, આઠમી વાત, તૂટેલા. કેટલાય પ્રકારના વાસણો પ્રયોગ થાય છે. તૂટેલા વાસણો ન રાખો. રસોડામાં કેટલાક વાસણો વધારે પ્રયોગ થયા પછી તૂટી જાય છે, પરંતુ કેટલીય વાર કેટલાય હદ સુધી તૂટેલા વાસણોનો પ્રયોગ કરતા જ રહે છે. વાસ્તુ મુજબ આ સારું નથી માનવામાં આવતું. રસોડામાં ક્યારે પણ તૂટેલા ફૂટેલા વાસણોનો પ્રયોગ ન કરવો જોઈએ. આનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદમાં વૃદ્ધિ થવા લાગે છે. ચાલો હવે જાણીએ કે વાસી રોટલી ખાવી તમારા માટે કેવી છે. ભક્તો, જમવાનું જ્યારે પણ વાસી થઈ જાય છે તો આપણે તેને ફેંકી દઈએ છીએ. કદાચ તમે ક્યારે પણ નહીં વિચાર્યું હોય કે વાસી જમવાનું પણ તમારા માટે સારું હોઈ શકે છે. આવા સમયમાં જાણો, વાસી રોટલી
તમારા સ્વાસ્થ્ય અને ભાગ્ય પર શું અસર નાખે છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. ભક્તો, તમને જણાવી દઈએ કે વાસી રોટલી પાચન તંત્ર માટે ચમત્કારથી ઓછી નથી. વાસી રોટલી તનને દુરુસ્ત બનાવે છે. વાસી રોટલીમાં ફાઇબરની પ્રચુર માત્રા મળી આવે છે. ખાવામાં ફાઇબરની વધુ માત્રા પાચનમાં સહાયતા કરે છે. વાસી રોટલીથી પેટ ફૂલવાની સમસ્યા, ગેસની સમસ્યા અને કબજિયાતની સમસ્યાથી રાહત મળી શકે છે. એટલા માટે ભક્તો, વાસી રોટલી તમારા માટે વરદાન છે. આનો ઉપયોગ જરૂર કરો. વળી જો શાસ્ત્રોનું માનીએ તો ભોજન આમ તો તાજું જ ખાવું જોઈએ, પરંતુ જ્યાં સુધી ભોજન ખાવા લાયક છે, ખરાબ ન થયું હોય તો તેને ક્યારેય ફેંકવું ન જોઈએ, કારણ કે આ ભોજનનું અપમાન છે. આવા સમયમાં જે મનુષ્ય વાસી ભોજનને ફેંકતો નથી અને તેને ગ્રહણ કરીને સન્માન આપે છે, તો એવા મનુષ્ય પર માતા અન્નપૂર્ણા સદાય પ્રસન્ન રહે છે. પરંતુ આમાં એક વાતનું ધ્યાન દેવું ખૂબ જ આવશ્યક છે. વાસી રોટલીને જ્યારે પણ તમે ખાઓ કે નાના બાળકોને આપો તો પહેલા તમે તેને સારી રીતે ચેક જરૂર કરી લો. જો વાસી રોટલીમાંથી જાડા નીકળી રહ્યા છે તો તમારા બાળકની જાન જઈ શકે છે કે તમે બીમાર પણ પડી શકો છો. વાસી રોટલી ભલે કોઈ ચમત્કારથી ઓછી ન હોય, પરંતુ લાંબા સમય સુધી વાસી રોટલી ઘરમાં રાખવી ઝેર સમાન માનવામાં આવે છે. એટલા માટે જાડાવાળી રોટલી ક્યારેય પણ ના ખાઓ. હવે ભક્તો, તમને પૂજ્ય ગુરુજી દ્વારા જણાવેલો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. પ્રભાવશાળી ચમત્કારિક ઉપાય છે જે તમારી કિસ્મતને ચમકાવી દેશે. તમને લાભ શરૂ કરીએ. ભક્તો, સનાતન પરંપરામાં ગાય માતા, ગંગા અને ગાયત્રીનું ઘણું વધારે ધાર્મિક મહત્વ છે. માન્યતા છે કે ગૌ માતાના શરીર પર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. ગૌ માતાની પૂજા કરવા વાળા જાતક પર આ બધા દેવી દેવતાઓની કૃપા વરસે છે. ગૌ સેવા સિક્રેટ ન માત્ર આ જન્મના પરંતુ પૂર્વના પણ દોષ દૂર થઈ જાય છે. દરેક સવારે જ્યારે તમારા ઘરમાં ભોજન બનવાનું પ્રારંભ થાય તો સૌથી પહેલા બનાવવામાં આવેલી રોટલીને તમે ગૌ માતાના નામથી કાઢી લો અને ભોજન કરતા પૂર્વે ગૌ માતાને આ રોટલી ખવડાવો. જો સંભવ હોય તો કાળી ગાય માતાને ખવડાવો. આજો કાળી ગાય માતા ન મળે તો સફેદ ગાય માતાને પણ તમે ખવડાવી શકો છો. તમને જણાવી દઈએ કે ગાય માતાને તમે જે પણ રોટલી બનાવો, પ્રતિદિન તાજી રોટલી જ બનાવો. ગાય માતાને જો તમે રોટલી બનાવી છે તો કોશિશ કરો કે તે રોટલીને તમે તરત જ ગાય માતાને આપી દો. જો તમે તે રોટલીને રાખી દેશો અને તે રોટલીને આગલા દિવસે આપશો તો તે રોટલી વાસી માનવામાં આવશે. ગાય માતાને ક્યારે પણ વાસી રોટલી ન આપો. આનાથી ઘરમાં નેગેટિવ એનર્જી વાસ કરે છે અને જે પણ કામ તમારા બનવાના હશે તે કામ પણ તમારા બિલકુલ પણ નહીં બને. આનાથી તમારા ઘરમાં હંમેશા અલક્ષ્મી દેવતાનો વાસ રહેશે અને તમે જે પણ કામ કરશો તે કામમાં તમને હંમેશા અસફળતા જ હાથ લાગશે. એટલા માટે કોશિશ કરો ગાય માતાને રોજના તાજી રોટલી બનાવીને ખવડાવો અને રોટલીને બિલકુલ ના રાખો. વાસી રોટલી ગાય માતાને ના આપો અને સાથે સાથે સડી ગયેલી ચીજો ગાય માતાને નહીં ખવડાવવી જોઈએ. ઘરમાં કોઈ ફળ છે, કોઈ શાક છે, સડી જાય તો લોકો શું કરે છે? ગાય માતાને આપી દે છે. નહીં, એવું ન કરવું જોઈએ. એવું કરવાથી જો તમે ગાય માતાને ખવડાવો છો તો તમે પાપના હકદાર થાઓ છો. તમે બિલકુલ સડી ગયેલી ચીજો ગાય માતાને ના ખવડાવો અને સાથે સાથે હવે લોટની 11 લુઆ બનાવીને તેના ઉપર હળદર લગાવો. આના પછી ગાયને ખવડાવો. દરેક લુઆને ખવડાવતી વખતે ગાય માતાના શિંગડા પર તમે હાથ ફેરવો, પીઠ પર હાથ ફેરવો, મસ્તક પર હાથ ફેરવો. ગાય માતાના હવે ચરણોનો સ્પર્શ કરો. ભક્તો, એવું કરવાથી તમારા સમસ્ત કામ બનવા લાગશે. જે દુઃખનો સમય ચાલી રહ્યો છે તે પણ ખતમ થશે. તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે અને
11 વાર કે 21 વાર ગાય માતાની પરિક્રમા પણ કરી લો તો તમારા સમસ્ત કામ થશે. અને સાથે સાથે તમે ગાય માતાને જ્યારે પણ રોટલી આપો, રોટલી પર યા તો તમે થોડી હળદર લગાવી લો કે થોડો ગોળ રાખી લો. જો ગોળ ના હોય તો તમે થોડું ઘી રાખી શકો છો. ભક્તો, ગાય માતાને ક્યારે પણ સૂકી રોટલી ના ખવડાવો. સૂકીનો મતલબ ગાય માતાને રોટલી ખવડાવો, તેના પર કંઈક ને કંઈક રાખીને ખવડાવો. હળદર રાખી લો, ગોળ રાખી લો, સાકર, ઘી કે જે પણ રાખી લો, મતલબ ખાલી નથી ખવડાવવાની. એટલું કરવા માત્રથી તમારા જીવનના બધા દુઃખ દર્દ સમાપ્ત થઈ જશે. મિત્રો, આપણા ઘરોમાં પૂજા ઘરનું નિર્માણ એક અનિવાર્ય પાસું છે, જેમાં આપણે આપણી આસ્થાઓ અને વિશ્વાસોને વ્યક્ત કરીએ છીએ. આ પૂજા ઘરની સજાવટ અને તેમાં રાખવામાં આવતી વસ્તુઓની પસંદગી ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ ન માત્ર આપણા ધાર્મિક અનુષ્ઠાનોને પ્રભાવિત કરે છે, પરંતુ ઘરના વાતાવરણને પણ સ્વસ્થ અને સકારાત્મક બનાવે છે. આ વિડીયોમાં આપણે તમને જણાવીશું કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ હોય છે અને કઈ વસ્તુઓ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકે છે. ભારતીય ધાર્મિક શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં રાખવામાં આવતી વસ્તુઓ ન માત્ર ધાર્મિક અનુષ્ઠાનોને પૂરા કરવામાં સહાયક હોય છે, પરંતુ તે ઘરની પવિત્રતા અને સુખ શાંતિને પણ જાળવી રાખે છે. મિત્રો, ભલે મરી જવું પરંતુ ભૂલથી પણ માચિસ સિવાય આ 5 ચીજો પોતાના ઘરના મંદિરમાં ભૂલથી પણ નહીં રાખવી જોઈએ. આજે દરેક ઘરમાં એક મંદિર બનેલું હોય છે અને જે પણ મંદિરમાં બધા સામાનને વ્યવસ્થિત રૂપથી રાખે છે અને તમને ખબર છે કે મંદિરમાં શું રાખવું જોઈએ અને શું નહીં રાખવું જોઈએ, તો એવા સમયમાં તમારા ઘરની પ્રગતિ થશે. તમારો ઘર પરિવાર સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા બનેલા રહેશે. અને જે પણ ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ કે તસવીર કે ફોટો રાખેલો છે, તો તે ઘર પરિવારના કોઈ પણ સભ્યએ આ વિડીયોને જરૂર જોઈ લેવો જોઈએ. અને હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને આજે અને અત્યારે જ જોઈ લો, નહીંતર પરિવાર બરબાદ થઈ જશે. પોતાના પરિવારને બરબાદ થવાથી બચાવી લેવો. આ એક એવી માહિતી છે જે મોટા ભાગે ગુપ્ત માહિતીઓ હોય છે, જે તમને કોઈ નથી જણાવતું, અને જેને ખબર હોય છે તે ઘરના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને તે ઘર પરિવારના બધા સભ્ય ધનવાન બનતા ચાલ્યા જાય છે. મિત્રો, તમારામાંથી કોઈ પણ મનુષ્ય કે ઇન્સાન જો ટાઈમ કાઢીને આ વિડીયો પૂરો જોઈ લીધો તો સમજી લેવું, તે ઘરમાં સુખ શાંતિની સાથે સાથે માતા લક્ષ્મી સદા માટે ઘરમાં પ્રવેશ કરી જશે. આજે પણ આ આધુનિક સમયમાં કેટલાય એવા લોકો હોય છે જે ઘરના મંદિરની સામે કેટલીય એવી હરકતો કરી દે છે, જેના લીધે તે ઘર પરિવારમાં દુઃખોનો પહાડ તૂટી પડે છે. તમે જોઈ શકતા હશો ને, આ તે લોકો છે જે પોતાના ઘરના મંદિરની સામે ખોટા સંબંધો બનાવે છે. અને મિત્રો, સાથે જ કેટલાક એવા પતિ પત્ની હોય છે જેઓ ઘરનું કોઈ સ્થાન નથી જોતા. જ્યારે મન કરે ત્યારે પતિ સાથે સંબંધ બનાવવાનું શરૂ કરી દે છે. આજે પણ ઘર પરિવારમાં એવા પતિ પત્ની રહે છે જેઓના તો સમય જુએ છે અને ના જ કોઈ સ્થાન જુએ છે, પણ આપણે સંબંધ બનાવી રહ્યા છીએ, કંઈ પણ નથી જોતા. અને જે આ પ્રકારની હરકતો કરે છે તેનો ઘર પરિવાર બરબાદ થઈ જાય છે. અને વિડીયોને છોડતા પહેલા ઘરમાં જે તમે મંદિર બનાવીને રાખેલું છે ને, તેમાંથી આ ચીજ બિલકુલ હટાવી દેજો. એટલા માટે ધ્યાનપૂર્વક જોજો અમે શું બતાવવા જઈ રહ્યા છીએ તમને. આજે જો તમારા ઘરમાં મંદિર છે અને તમે ભગવાનની પૂજા કરો છો, તો આજે આ વિડીયો પોતાના મંદિર માટે, પોતાના ભગવાન માટે જરૂર જોઈ લેજો. ભૂલથી પણ આ વિડીયોને છોડતા નહીં તો તમારો ઘર આખો બરબાદ થઈ જશે. વિડીયોને હલકામાં લેવાની ભૂલ બિલકુલ પણ ના કરો, નહીં તો ઘરમાં એવી ગરીબી આવશે કે તમને ખાવાના ફાંફા પડી જશે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમદિવસે
એકના એક દિવસ, તો આ વિડિયો તમારે જરૂર જ જોવી પડશે. તો બને તો બરબાદ થતા પહેલા જ આ વિડિયોને જોઈ લેજો. ઘર પરિવાર બરબાદ થતા પહેલા જ બચી જશે. આજે પણ ભારતમાં એવા કેટલાય લોકો રહી રહ્યા છે જેમણે હજુ સુધી ઘરના મંદિરમાંથી આ 3 ચીજો હટાવી નથી, અને કેટલાક એવા પણ લોકો છે જે ઘરના મંદિરને પોતાના બેડરૂમમાં જ બનાવી રાખે છે. આવા સમયમાં કેટલાય પતિ-પત્ની એવા છે કે બેડરૂમમાં જ પોતાના ઘરનું મંદિર અને બેડરૂમમાં જ એક સાથે પતિ-પત્ની ઊંઘે છે. કહેવાનો મતલબ એ છે કે જે રૂમમાં પતિ-પત્ની એક સાથે રહે છે, એક સાથે ઊંઘે છે, એક સાથે ખાય છે, અને મિત્રો એક સાથે રાતમાં સંબંધ બનાવે છે, અને જરા વિચારીને જુઓ, તમારા બેડરૂમમાં ભગવાનજીનું મંદિર છે અને તમે ભગવાનજીના મંદિરની સામે જ સંબંધ બનાવવાનું શરૂ કરી દો છો, અને ભગવાનજીના મંદિરની સામે આ પ્રકારની હરકત કરવી ખૂબ ખોટી છે. અમે હાથ જોડીને તમને કહી રહ્યા છીએ કે ક્યારે પણ પોતાના બેડરૂમમાં બને તો મંદિર નહીં બનાવો. અમે એવું નથી કહી રહ્યા કે પતિ પત્નીએ સંબંધ નથી બનાવવો જોઈએ, પરંતુ અમે તમને એ કહી રહ્યા છીએ કે પતિ પત્નીએ સંબંધ બનાવવો જોઈએ, પરંતુ ઘરનું મંદિર અલગ હોવું જોઈએ. ભારતમાં કદાચ જ કોઈ એવું ઘર હશે જેમાં પૂજા ઘર નહીં હોય, અને પૂજા ઘર તે સ્થાન હોય છે જ્યાંથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એટલા માટે તમારું પૂજા ઘર વાસ્તુ હિસાબે એવું હોવું જોઈએ જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર બહેતર રીતથી કરી શકે. અવારનવાર તમે લોકોએ જોયું હશે, આપણે પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિઓ રાખીએ છીએ, પરંતુ પૂજા ઘરમાં કેટલીક એવી પણ ચીજો રાખી દઈએ છીએ જેના લીધે ઘર પ્રગતિ કરવાને બદલે નીચે ડૂબી જાય છે. અવારનવાર લોકોને ગેરસમજ થઈ જાય છે. કેટલાક લોકો હોય છે એવા જે વાસ્તુ શાસ્ત્રને હલકામાં લે છે અને ઘરમાં રાખેલી ચીજોને જ્યાં રાખવી જોઈએ ત્યાં નથી રાખી શકતા. આજકાલના આ જમાનામાં જે પણ મહિલાઓ લગ્ન રચીને આપણા ઘરમાં નવી વહુ બનીને આવી રહી છે, તેમને ના તો વાસ્તુ શાસ્ત્રનું જ્ઞાન છે અને ના જ મંદિરમાં શું રાખવું જોઈએ, શું નહીં રાખવું જોઈએ. મંદિરની સામે એવી હરકતો બિલકુલ પણ નથી કરવાની. આ બધાનું આજકાલના આ જમાનામાં નવી મહિલાઓ જે આપણા ઘરે આવી રહી છે તેમને આ વાતોનું બિલકુલ પણ જ્ઞાન નથી. એટલા માટે આજકાલની મહિલાઓ મંદિરની સામે કોઈ પણ એવી પણ હરકત કરી દે છે જે રીતે ભગવાનની પૂજા કરવાનો સમય હોય છે, આ રીતે મિત્રો પતિ અને પત્નીનો એકબીજા સાથે સંભોગ કરવાનો સાચો સમય હોય છે. પરંતુ આધુનિક સમયમાં કેટલીય મહિલાઓ અને કેટલાય પુરુષો સંભોગ કરવાનો સમય પણ નથી જોતા. જેમ કોઈ મહિલા કિચનમાં જમવાનું બનાવી રહી હોય છે તો પુરુષ સંભોગ માટે રસોડામાં જ ચાલ્યો જાય છે, જ્યારે એવું કરવું ઉચિત નથી, અને મહિલાઓ પણ પોતાના પતિને મના નથી કરતી. આધુનિક સમયમાં પતિ પત્નીનું કિચન જ બેડરૂમ બની જાય છે, આ ખબર જ નથી પડતી, અને જ્યારે ઘર બરબાદ થવા લાગે છે ત્યારે જઈને અક્કલ ઠેકાણે આવે છે. જો તમારા ઘરમાં એવી મહિલા છે તો તમને મારી નાખશે, તમારે ઘૂંટી ઘૂંટીને મરવું પડશે. જો એવી મહિલા તમારી સાથે છે તો આજકાલ આધુનિક સમયમાં એવો સમય આવી ચૂક્યો છે કે ઘરની મહિલાઓ જે રીતે પોતાના કપડાં બદલે છે, ઠીક તે જ રીતે અલગ અલગ મોડેલ પરંપરામાં સમય વિતાવવા લાગી છે. તમને બતાવવાનું તો મન નથી કરી રહ્યું, પણ મિત્રો સાચું તો એ જ છે કે આજકાલ મહિલાઓ ખૂબ બદલાઈ ચૂકી છે. અને વિડિયો શરૂ કરતા પહેલા આપને વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય હનુમાન જય સીતારામ અવશ્ય લખો. જે પણ ભક્ત આ વિડિયો જોઈ રહ્યા છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, તેમના ઘરમાં કોઈ પણ પરેશાની નહીં આવે, અને આખો પરિવાર સુખ શાંતિથી પોતાનું જીવન વિતાવે. જો તમારામાંથી કોઈ હનુમાનજી મહારાજને માને છે તો જો સાચે જ ભક્ત છે તો તમે આ વિડિયોને લાઈક કરી નીચે કમેન્ટ બોક્સમાં
એકવાર જય હનુમાનજી મહારાજ લખી દેજો. જે પણ ભક્ત કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ લખે છે તો તેના મનમાં જે પણ મનોકામના છે તે પૂરી કરી દેજો. મિત્રો, પૂજા ઘરમાં આ ચીજોનું રાખવું હોય છે. અશુભ ધનનો થઈ જાય છે. નાશ માતા લક્ષ્મી આવા ઘરનો કરી દે છે. ત્યાગ આજ સાથે આ વિડીયોમાં આપણે જાણીશું તે વિશેષ ચીજો વિશે જેમનું પૂજા ઘરમાં હોવું ખૂબ જ આવશ્યક છે. જો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની કામના કરો છો તો આ 3 ચીજો પૂજા ઘરમાં હોવી જરૂરી છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું છે, પ્રત્યેક મનુષ્ય પોતાના ઘરમાં એક નાનું પૂજા ઘર અથવા મંદિર અવશ્ય બનાવે છે, જેના અંદર તે પોતાના બધા પ્રિય દેવી દેવતા તથા તેમનાથી જોડાયેલી મહત્વપૂર્ણ ચીજો શ્રદ્ધા ભાવ સાથે રાખે છે. તે પોતાના મંદિરોમાં દેવી દેવતાઓની તસવીરો, પૂજા પાઠનો સામાન ઇત્યાદિ ચીજોને પણ રાખી દે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં મંદિરની અંદર કેટલીક ચીજો રાખવી જેટલી ફળદાયી હોય છે, એટલું જ કેટલીક ચીજોનું રાખવું અમંગળ અને અશુભ હોય છે. આ કેટલીક વસ્તુઓ એવી છે જેનાથી ઘરમાં નકારાત્મકતા બનેલી રહે છે અને લડાઈ ઝઘડા, કલેશ અને નુકસાન જ નુકસાન થાય છે. આજે આપણે જાણીશું એવી જ અશુભ ચીજો વિશે જેને કેટલાય લોકો જાણે જાણે ઘરના મંદિરમાં રાખી દે છે. જો તમારા પણ મંદિરમાં એવી ચીજો રાખેલી છે તો તેમને તરત ત્યાંથી હટાવીને કોઈ બીજા સ્થાન પર રાખી દો. પરંતુ પૂજા ઘરમાં ભૂલથી પણ ના રાખો. લોકો એવું એટલા માટે કરે છે કારણ કે તેમને લાગે છે કે આ ચીજો ધાર્મિક છે અને આની પણ પૂજા થવી જોઈએ. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્ય કેટલીક અશુદ્ધ ચીજોને ધાર્મિક માનીને તેમની પૂજા કરશે, જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ આની ભવિષ્યવાણી પહેલા જ કરેલી હતી કે કળિયુગમાં મનુષ્ય અધાર્મિક. મિત્રો, સૌથી પહેલા વાત દીવા અને ધૂપદાનીની. મિત્રો, ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે. એટલા માટે મંદિરમાં પારંપરિક માટીનો દીવો અવશ્ય હોવો જોઈએ. જો તમે માટીનો દીવો નથી રાખી શકતા તો ધાતુના દીવાનો ઉપયોગ કરો. જો ભગવાનમાં તમારી આસ્થા વધારે હોય તો તમે છાણનો ટુકડો રાખીને ગોળ અને ઘીનો ધૂપ પણ આપી શકો છો. એવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે. બીજી ચીજ છે સ્વાસ્તિક. ઘરના મંદિરમાં સ્વાસ્તિક અવશ્ય હોવો જોઈએ. યા તો તમે આને રોલીથી બનાવી લો, કારણ કે સ્વાસ્તિક તમારા ઘરની શક્તિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સ્વાસ્તિકનું ચિહ્ન અવશ્ય બનાવવામાં આવે છે. ત્રીજી ચીજ છે કળશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. પોતાના મંદિરમાં રોલી કુમકુમથી સ્વાસ્તિક બનાવીને તેના પર મંગળ કળશ અવશ્ય રાખો. એવું કરવાથી ઘરમાં સદાય સમૃદ્ધિ બનેલી રહે છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ચોથી ચીજ છે શંખ. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથનના 14 રત્નો સાથે થઈ હતી. આ જ કારણથી શંખ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. શંખના ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે. એટલા માટે મંદિરમાં શંખ અવશ્ય હોવો જોઈએ. શંખની ઘરમાં ઉપસ્થિતિથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ક્યારે પણ ધનની કમી મહેસૂસ નથી થતી. પાંચમી ચીજ છે ઘંટડી. મંદિરમાં તમે ઘંટડી અવશ્ય જોઈ હશે, કારણ કે ઘંટડીને શુભ માનવામાં આવે છે. એટલા માટે જ્યારે ઘરના મંદિરમાં ઘંટડીનો અવાજ થાય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે. જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવામાં આવે છે તે ઘરની આસપાસની બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે. તો આ છે તે વસ્તુઓ જેને ઘરના મંદિરમાં જરૂર રાખવી જોઈએ. આવો હવે જાણી લઈએ કે ઘરના મંદિરમાં કઈ ચીજો ક્યારે પણ નહીં રાખવી જોઈએ.
નંબર 1 ગણેશજીની એકી સંખ્યામાં મૂર્તિ ઘરમાં ક્યારેય પણ ગણેશજીની મૂર્તિ 3 અથવા 5 એવી એકી સંખ્યામાં ના રાખો. પોતાના મંદિરમાં ગણેશજીની કેવળ 2 મૂર્તિઓ રાખો. આને શુભ માનવામાં આવે છે. જો તમે પોતાના મંગળની કામના કરો છો તો ગણેશજીની મૂર્તિ મુખ્ય દ્વાર પર અંદરની તરફ મુખ કરીને લગાવી લો. કેટલાય લોકો આ ભૂલ કરે છે કે મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ બહારની તરફ મોં કરીને લગાવી દે છે, જેનાથી તેમને ઘણું નુકસાન વેઠવું પડે છે. જો તમે ચાહો તો મુખ્ય દ્વારની બંને બાજુ લગાવી દો અથવા તો મુખ્ય દ્વારની અંદરની તરફ લગાવો, પરંતુ ખાલી બહારની તરફ ક્યારેય પણ નહીં લગાવવી જોઈએ. નંબર 2 તૂટેલા ચોખા. પોતાના મંદિરમાં ક્યારેય પણ તૂટેલા ચોખા ના રાખો. આની સાથે જૂના ચઢાવેલા ચોખા વધુ સમય સુધી ના રાખો. આ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ વાત પણ ધ્યાનમાં રહે કે તમે મંદિરમાં રાખવાવાળા ચોખાનો ઇસ્તેમાલ હળદરમાં પલાળીને જ કરો. આનાથી વધુ શુભ પરિણામ મળશે. નંબર 3 પૂર્વજોની તસવીર. જો તમારા ઘરના મંદિરમાં પોતાના પૂર્વજોની તસવીર રાખેલી છે તો તેને તરત ત્યાંથી હટાવી દો, કારણ કે વાસ્તુ શાસ્ત્રમાં પૂજા ઘરમાં મૃત પરિજનોની તસવીરો રાખવી અશુભ માનવામાં આવે છે. આનાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. મૃત પરિજન પૂજનીય અને સન્માનનીય છે, કિંતુ તેમનું સ્થાન દેવતાઓ બરાબર નથી. મૃત પરિજનોની તસવીર ઘરના પૂજા ઘરમાં રાખવાથી પૂજા ઘરનું વાતાવરણ પણ નકારાત્મક બની જાય છે, જેનું અશુભ પરિણામ આપણે ભોગવવું પડે છે. કેટલાય લોકો સાધુ સંતોની મૂર્તિઓ અથવા સાધુ સંતોની તસવીરો પણ પૂજા ઘરમાં રાખી દે છે, પરંતુ એવું કરવું અશુભ માનવામાં આવે છે. જો તમે કોઈ સાધુ સંતને માનો છો તો તેમની તસવીર દિવાલ પર લગાવી શકો છો, પરંતુ પૂજા ઘરમાં ભૂલથી પણ ના રાખો. ભૈરવજી અને શનિદેવની મૂર્તિ ના તો ઘરના મંદિરમાં ભૈરવજી, શનિદેવ અથવા કાલી માતાની મૂર્તિ